ઘણા કપલ્સ મને સવાલ પૂછતા હોય છે કે ડૉક્ટર સ્પર્મ કાઉન્ટ બરાબર છે તેમ છતાં કેમ પ્રેગ્નન્સી નથી રહેતી. ઘણી વખત મેલ ઇન્ફર્ટિલિટીનું કારણ ફક્ત સ્પર્મ કાઉન્ટ નથી હોતો. સ્પર્મ કાઉન્ટ બરાબર હોય તેમ છતાં એના ડીએનએમાં જો પ્રોબ્લેમ હોય ને તો પણ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. તો આજે આપણે વાત કરીશું સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટની. જ્યારે અમે નોર્મલ સિમેન એનાલિસિસ કરીએ છીએ ત્યારે સિમેનમાં સ્પર્મ્સની સંખ્યા, એની મોટિલિટી એટલે કે હલનચલનની શક્તિ અને એની ગુણવત્તા એટલે કે મોર્ફોલોજી પર ભાર આપીએ છીએ. પરંતુ જ્યારે સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે સ્પર્મ્સમાં રહેલા ડીએનએમાં ડેમેજ કેટલું છે એનું ધ્યાન રાખવામાં આવે છે. અને જો સ્પર્મ્સમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોય તો તે વખતે એમ્બ્રિયોઝની ગુણવત્તા સારી નથી હોતી. તો આપણે જાણીએ કે કયા પુરુષોમાં સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધી જતું હોય છે. જ્યારે તમારી ઉંમર 40થી વધારે છે, જ્યારે તમને ક્રોનિક આલ્કોહોલ અથવા તો સ્મોકિંગની આદત છે, તમને દિવસમાં 5-7થી વધારે વખત સિગરેટ તમે પીઓ છો અને વર્ષોથી તમે સિગરેટ પીઓ છો, વેરિકોસિલની તકલીફ છે, તમને સ્ટ્રેસ વધારે હોય છે કે તમે કેમિકલ ફેક્ટરીમાં કામ કરો છો, તો આ વખતે તમારા સ્પર્મ્સમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોઈ શકે. જો સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોય તો શું તકલીફ થઈ શકે? તમે નેચરલ ટ્રાય કરો છો, સિમેન એનાલિસિસનો રિપોર્ટ બરાબર છે, તેમ છતાં પ્રેગ્નન્સી નથી રહેતી, તો તમને સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોઈ શકે. સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોય તો વારંવાર આઈવીએફ ફેલ જઈ શકે, વારંવાર તમને રિપીટેડ મિસકેરેજીસ થઈ શકે અને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી પણ થઈ શકે. એટલે કે કપલમાં બધું જ બરાબર છે દેખીતી રીતે, વાઈફની ઉંમર યંગ છે, વાઈફને એગ્સ બરાબર બને છે અને ઘણી વખત સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોય તો એ મેઇન કારણ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટીનું પણ હોઈ શકે. એટલે કે તમારી વાઈફ યંગ છે, એના એગ્સ બરાબર બને છે, એની ફેલોપિયન ટ્યુબ્સ બરાબર છે, એના ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ નથી અને તમારો સિમેન રિપોર્ટ પણ બરાબર છે, તેમ છતાં પણ પ્રેગ્નન્સી ન રહે તો આ તકલીફ પણ થઈ શકે. તો જ્યારે પણ સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોય તમારા સિમેનમાં તો તે વખતે શું કાળજી રાખવાથી એ ઓછું કરી શકાય? ફર્સ્ટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. એટલે તમારે હેલ્ધી ડાયટ લેવાનું છે જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે હોય તેવા ફ્રૂટ્સ અને એવા શાકભાજી વધારે લેવાના છે, જેમ કે કલરફુલ વેજીટેબલ્સ, બ્રોકોલી છે, નટ્સ છે. તો આ બધી વસ્તુનું પ્રમાણ તમારા ખોરાકમાં વધારી દો અને મોડરેટ પ્રમાણમાં એક્સરસાઇઝ ચાલુ રાખો. એટલે દિવસમાં એટલીસ્ટ 45 મિનિટ્સ તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. સેકન્ડલી, તમારી સ્મોકિંગ અને આલ્કોહોલની આદત સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન માટે ખૂબ જ ખરાબ છે. તો બને એટલી જલ્દી આ વ્યસનો હોય તમારા તો તે તમારે ત્યાજવા જોઈએ. વેરિકોસિલની તકલીફ હોય તો એની ટ્રીટમેન્ટ કરાવો અને ઇન્ફેક્શન હોય તમને તો તમારે એની પણ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ ઉપરાંત સ્ટ્રેસ ઓછું કરવું જોઈએ, સરખી રીતે ઊંઘ લેવી જોઈએ, જે તમારા ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરશે, જેમાં કોએન્ઝાઇમ Q10નું પ્રમાણ વધારે હોય તેવા સપ્લિમેન્ટ્સ લેવાથી પણ સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશનનું પ્રમાણ ઘટાડી શકાય છે. અને જ્યારે પણ એડવાન્સ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટની આમાં જરૂર પડે ને તો તે વખતે આઈવીએફની સાથે ઇક્સી અથવા ઇમ્સી અને માઇક્રોફ્લુઇડિક્સ જેવી આધુનિક ટેકનોલોજીથી સ્પર્મ્સ બેટર અમે સિલેક્ટ કરી શકીએ છીએ અને તમને આઈવીએફનું રિઝલ્ટ પણ ઇમ્પ્રૂવ કરી આપીએ છીએ. યાદ રાખો કે પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે ફક્ત તમારા સ્પર્મ્સના કાઉન્ટ જરૂરી નથી, પરંતુ તમારા સ્પર્મ્સમાં હેલ્ધી ડીએનએ હોવું એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે.